જેમ કે તમે બધા જાણો છો કે અમે મુંબઈના એક અલગ પ્રકારના મુંબઈ દર્શને નીકળ્યા છે, તો તમને આજે અમે એક એવી જગ્યાએ લઈ જઈએ ભર મુંબઈમાં વચ્ચોવચ એક એવી જગ્યા છે કે જ્યાં તમને એકદમ નેચરનો અનુભવ થશે. તો ચાલો અમારી સાથે વિડીયો સ્કીપ કર્યા વગર જોજો, એટલે તમને બધી જ માહિતી સ્ક્રીન પર મળતી રહેશે. ભર શહેરમાં એકદમ નેચરની સાથે શાંતિનો અનુભવ. આ ટિકિટ હાઉસ છે, પણ ઓનલાઈન જ ત્યાં QR કોડ છે, એનાથી તમારે લેવાની હોય છે. નાથ ગગનગિરી મલબાર હિલ આશ્રમ, એમાં આ ડેવલપ કરેલું છે. આજે મુંબઈ દર્શન ટૂર ઉપર છીએ. તો અત્યારે અમે જે આ પસાર થઈ રહ્યા છે એ જે મારી પાછળ તમને દેખાય છે એ વાલકેશ્વર એરિયામાં અમે છીએ. અને ત્યાં આગળ મ્યુનિસિપાલિટીએ નેચરલ ટ્રેલ આખી બનાવી છે. બહુ જ સરસ પ્રયાસ છે. જુઓ પાછળ તમને કેટલી ગ્રીનરી દેખાય છે. તો મસ્ટ વિઝિટ પ્લેસ છે. બંને બાજુ આ રીતે માહિતી આપેલી છે. પક્ષીઓના નામ, અને આની એન્ટ્રી ટિકિટ છે 25 રૂપીસ પર પર્સન, અને સ્લોટ નક્કી કરેલા છે કલાકના. લગભગ આ જે ટ્રેલ છે એ ચાલતા તમને 20 મિનિટ થાય, જોતાં વાંચતા આરામથી જાઓ તો. જો આ રીતે તમને આ પણ એક એજ્યુકેશનલ માહિતી આપતા જાય છે. સરસ છે, આ આખું બનાવ્યું છે. અને જરા વરસાદે પણ મહેર કરી છે, એટલે બહુ સરસ રીતે એન્જોય કરી શકીએ છીએ. અહીંયા આ રીતે એ લોકો જાળીથી કવર કર્યું છે, એટલે સ્લાઇડિંગ ન થાય. સ્ટાર્ટિંગનું કઈ રીતે છે એનું એન્ટ્રન્સમાં હું તમને પછી બતાવું, અહીંયાથી નીકળીએ એટલે કે ક્યાંથી એનું આવવાનું, અને આ કોણ એને શું રન કરે છે ને બધું તમને હું શરૂઆતમાં બતાવું. संघटनेने सूचित करण्यात येते की निसर्ग उन्नत मार्गावर खाद्यपदार्थ खाणे, एकेरी वापर प्लास्टिकचा वापर करणे आणि कचरा टाकणे पूर्णपणे निषिद्ध आहे. कृपया या नैसर्गिक सौंदर्याचे जतन करण्यासाठी नियमांचे पालन करा. धन्यवाद. દરિયો દેખાઈ ગયો છે અમને. મલબાર હિલનો એરિયા થોડોક હાઈટ ઉપર છે, અને આ જંગલ જેવું થોડુંક બનાવ્યું છે. જો ખૂબ સુંદર, અને પક્ષીઓની અવાજો તો તમે સાંભળી શકો છો. જો પુલ ઉપર ફાયર એલાર્મની પણ બહુ સરસ વ્યવસ્થા કરી છે. અને આ ટ્રેલ પૂરો થયો છે, હવે અહીંયાથી આમ ટર્ન થઈ અને આવવાનું છે. જો કેવું સરસ બાંધ્યું છે.
આ જે નેચર ટ્રેલનો તમે વિડીયો જોયો એ આ જે સામે દેખાય છે ધ મલબાર હિલ ક્લબ એની જસ્ટ ઓપોઝિટ આ જે સ્વામી ગગનગિરી મલબાર હિલ આશ્રમ છે એની ગલીમાં જાઓ એટલે અંદર નેચર ટ્રેલ આવે છે. બહુ જ સરસ જગ્યા છે.